ને ઓલામાં 4 કલાક પૂરા લાગ હોય છે હજી આખો પીઝા હે એમાં તમે જોજો જ ખરી અને 2 કલાકમાં અમારે એ રતિ બાપા કીધું ઘઉંની સાયણી ને ઓલી ચોખા સારવાની સાયણી લેતા આવજો એટલે ઈ નોખું પડી જાહે એવડું છે ઘઉં સારવાની સાયણી ઈ રતિ બાપા જીવનભાઈ કલનજી ઉપણે છે સપ્તાહ બેહાડી છે રેનુબેન બેઠા સુશાંતભાઈ શું જોવો તમે લઈ જાઓ હેલો બાપા અહીં ગામમાં નાખી જાઓ તો મારે તો ઉતામારો હોય ને તો કેટલું કામ રહ્યું એ રતિ બાપા બાસકા બાંધે વેદવાનું કહે તો કે ફોન કરીને ઘેટાને બોલાવવું પડ્યું યા ભેગી સાયણી રાખો ને તો મને ડોક્ટર ઈ તો એ અમારો અર્જુન વયો ગયો તો ને એના સા બોલું સિત્તેર કહ્યું જ નહીં બધું બાપા ભેગું કર્યું તો તે ખાય થકવી દીધા તા વાયલું જ આ કંડવી આ થકવી તો આ થકવી દે એમાં છે ને ફોન હરકો ના જીમે ઈ પવને કે કાઈ નહીં થાય જીવનભાઈ સારવું જ જોશે પછી સારશો ને એટલે માથી બધું હેઠે કલંજી નીકળી જાય ને ઓલું ઉપર રહી જાય બાકી જાય આ મગજ ખાઈ જાય જો આ વડલો જો ગોળ કટિંગ કરેલો છે બપોરે તમારે ને સોમપોલ પહેરીને ઊભું રહેવું પડે અહીંયા વરસાદ વાતાવરણ થઈ ગયું છે આજે સવારે તો આવ્યો તો વરસાદ નાનું નાનું તમે તો તારા જેવડું શું થયું શું લેવા જાંબુ હે જાંબુ છે નાનું ટમેટું અમે કાળા જાંબુ રાવણા કે ને એનામાં જાંબુ કે તમે આને જાંબુ બાવ જેવડું છે નાના બાવ જેવડું આ તો ખાવા જો ખુશાંશભાઈ ડુંગળી ઉપાડે છે ખુશાંશ શું કરે છે મધમાખી હતી મધમાખી ક્યાં છે બીવેસ ખુશાંશ બીવેસ ખુશાંશ બીવેસ ડુંગળી છે આ બેન રમવાનું